સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। वासुदेवेन्द्रयोगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। तितिक्षा का शीतोष्ण सुख दुःखादि सहिष्णुत्वम् તિતિક્ષા એટલે શું એની આપણે વિચારણા કરી રહ્યા હતા. ખૂબ વિસ્તારપૂર્વક એની વિચારણા જોઈ અને જો આ તિતિક્ષા નહીં હોય તો શું થશે, તો આપણે એના પ્રતિકાર કરીશું, ચિંતા કરીશું અને વિલાપ કરીશું અને એમાં ને એમાં જીવનનો સમય વ્યતીત થઈ જશે અને જે કરવું છે તે કરી શકીશું નહીં. જે આપણે સત્કાર્યો કરવા હોય, કર્મયોગનું અનુષ્ઠાન કરવું હોય, ઉપાસના કરવી હોય અને એનાથી આગળ વધીને શ્રવણ મનન નિધિધ્યાસન કરવું છે એના માટે જીવનમાં સમય રહેશે નહીં. એટલે જ્યારે આપણે આધ્યાત્મિક પ્રગતિ માટે કંઈક કરવું છે એના માટે આપણે પ્રવૃત્ત થઈએ છીએ ત્યારે એમાં વચ્ચે જે કંઈ વિઘ્ન આવી પડે સામે ચાલીને બોલાવવાના નથી, સામે ચાલીને અડચણ ભોગવવાની એવી વાત નથી, પણ જે કંઈ વિઘ્ન કે કષ્ટ કે દ્વંદ્વ આવી પડે એને સાચી સમજપૂર્વક સહન કરવાના કે આટલું તો મારે જોઈએ જ છે અથવા આવું તો આવે જ એવું પહેલેથી સ્વીકારી લેવાનું. ઘણીવાર એવું હોય ને કે આ તો આવું જ છે, એ જો મનથી એકવાર સ્વીકારી લઈએ ને પછી એ વસ્તુ આપણને ડિસ્ટર્બ ના કરે. ઘણીવાર માણસોના સ્વભાવનું એવું હોય કે આને આમ જ કરવું જોઈએ, આમ જ કરવું જોઈએ, પછી શું થાય સમજી જાય કે આ તો આવ જ છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓને એવું હોય ને, શિક્ષક ખૂબ પ્રયત્ન કરે કે શાંત રહે, ધમાલ ના કરે, પણ અમુક વિદ્યાર્થી જ એવા હોય, પછી ખબર જ પડી જાય કે આ તો છે જ એવો. એવી રીતે જ્યારે આપણે આધ્યાત્મિક સાધના કરવી છે ત્યારે એમાં વચ્ચે અમુક કષ્ટ તો આવશે જ અને આપણે સહન કરવાના જ છે. એવી માનસિક તૈયારી હશે ને તો એ આપણને વિઘ્નરૂપ નહીં થાય. ધારો કે આપણે વિચાર કરીએ કે આપણે ક્યાંક ઋષિકેશ કે હરિદ્વાર કે આગળ ક્યાંક હિમાલયમાં નારાયણ આશ્રમ એવી જગ્યાએ 15 દિવસ સાધના કરવા જવું છે, એકાંત સેવન કરવું છે, એવું કંઈક નક્કી કરીએ અને જ્યારે ત્યાં જઈએ, હવે એકાંત સેવન કરવું એટલે એક રૂમમાં આપણે એકલા જ હોઈએ, કોઈની સાથે વાતચીત નહીં કરવાની, કશું જ નહીં. ઘણા લોકો મૌન સાધનામાં જતા હોય છે. હવે ત્યાં જઈએ એટલે શું હોય તો કે ત્યાં જે સગવડ હોય એમાં ચલાવી લેવાનું. એકલા જ હોય એટલે કોઈ આવીને આપણે બધું રૂમ સફાઈ કરી આપે, આપણે કપડાં તો એવું પણ ના હોય, બધું જાતે જ કરવાનું હોય. અને જ્યારે એકાંત સેવન કરવા જઈએ ને ત્યારે આ બધી અગવડ કે કષ્ટ તો પડશે જ. તો એના પ્રત્યે આપણે કમ્પ્લેન કરીએ છીએ કેમ? આપણે જાતે જ સ્વીકારેલું છે, આપણે જાતે જ સ્વીકારેલું છે એટલે આપણને ખબર છે કે અમુક કષ્ટ તો આવશે જ અને જાતે સ્વીકારી લીધું હશે તો એના માટે આપણું મન પણ તૈયાર હશે અને તો એ સહન કરવાની કળા આપણને આવડી કહેવાશે. જો સ્વીકારેલું નહીં હોય તો એકાંત સેવન આપણા માટે વધારે દુઃખદાયક થઈ જશે. એના કરતાં ઘરે હતા તો સારા હતા, પણ જો આટલી તૈયારી હશે, આટલી સમજ હશે તો એ આપણા માટે સહાયક થઈ જશે. એટલે આપણે તિતિક્ષા કેળવી અને એ સહન કરવાનો પ્રયત્ન કરવાનો. અને એના માટે આપણે જે જોતા હતા, છેલ્લી જે વિચારણા હતી કે તિતિક્ષાપૂર્વક એટલે આ સમજપૂર્વક સહન કરવું, તો એ ત્યાં સુધીની પરિપક્વતા કેવી રીતે આવે, જે કંઈ કષ્ટ આવે છે એના ઉપાય કયા કયા આપણે કેવી રીતે એ કરી શકીએ, એ દ્રષ્ટિથી જો આપણે વિચાર કરીએ તો એના માટે જે છેલ્લે આપણે જોયું હતું 3 પ્રકારના ઉપાય તો આપણને ખબર જ છે અને આપણે કરતા પણ હોઈએ છીએ, પણ એ ઉપાય કરવામાં નુકસાન શું છે એ આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીશું કે આ ઉપાય કરીએ જ છીએ એનાથી થાય છે શું, શા માટે આનાથી ચોથો ઉપાય જે શાસ્ત્ર બતાવે છે એ કરવાની આવશ્યકતા છે. આ તો આપણે કરી જ રહ્યા છીએ. કંઈ પણ કષ્ટ આવે તો પહેલાં તો આપણે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ.
કે ભાઈ આ તકલીફ છે તો આનું આ સોલ્યુશન લાવો, આ છે તો આ લાવો, અહીંયા આ તકલીફ છે તો આનો આ ઉપાય કરો, આ ઉકેલ લાવો, આ સોલ્યુશન લાવો. એટલે પહેલામાં પહેલો પ્રયત્ન કોઈ પણ વ્યક્તિનો હોય, જ્યારે કોઈ પણ દ્વંદ્વ સામે આવે એટલે પહેલાં તેનું સોલ્યુશન શોધવાનો પ્રયત્ન કરે છે. કોઈ પણ પ્રકારનું કષ્ટ આવે કે દ્વંદ્વ આવે એટલે એને સહન કરવા માટે, એનો ઉકેલ લાવવા માટે પહેલો પ્રયત્ન હોય છે. અને એ જો કરીએ અને તો કષ્ટ ના આવે એવું તો સંભવ જ નથી. આપણે કઈ વિચારણા જોઈ ગયા? માત્રા સ્પર્શાહા, ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થાય, અને એ તો જાગતે માણસ એટલે ઇન્દ્રિયોનો વિષયો સાથે સંયોગ થઈ જ જાય. 5 ઇન્દ્રિયોને એના વિષયો સાથે સંયોગ થઈ જ જવાનો છે. અને એ જ વાત અન્યત્ર પણ બહુ સ્પષ્ટતાથી જણાવે છે કે આ મનુષ્ય જન્મ છે ને એ કેવો છે કે આદિ વ્યાધિ સહિતમ જન્મ. આ જન્મ કેવો છે મનુષ્ય જન્મ? તો કે એમાં આદિ અને વ્યાધિ સહિત જ જન્મ થયેલો છે. જન્મ્યા ત્યારથી જ આદિ અને વ્યાધિ લાગેલા છે. આદિ એટલે ખબર છે ને, અડધી એવું નહીં, આદિ કે આધી ઉંમર કટ ગઈ તો શું? આદિ એટલે માનસિક રોગ, એ બધાને રહેલા જ છે. પણ શું છે, અમુક તો કાયમ ના હોય ને એટલે આપણે એને સમજી શકીએ, વિશેષ આવે ને તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ. એ રીતે આદિ અને વ્યાધિ, વ્યાધિ પણ આ જન્મ થયો ત્યારથી જ લાગેલી છે. વ્યાધિ એટલે શરીરના દુઃખો. શરીરના કયા દુઃખો છે કે જિંદગીભર લાગેલા છે? ભૂખ અને તરસ, ક્ષુધ વ્યાધિ, ક્ષુધારૂપી વ્યાધિ છે, એ જન્મથી જ લાગેલા છે આપણી સાથે. અને એક ભજનમાં સરસ કહેવામાં આવે છે, સુખ દુઃખ મનમાં ન આણીએ રે, ઘટ સાથે રે ઘડિયા, શ્રી રઘુનાથના છે જડિયા. રઘુનાથજીએ આ ઘટ ઉત્પન્ન કર્યો ને, એટલે પરમેશ્વરે જ્યારે આ શરીરરૂપી ઘટ ઉત્પન્ન કર્યો ત્યારે એની સાથે જડી દીધા છે. રઘુનાથના છે જડિયા એટલે શું? કુંભાર ઘડો બનાવે અને ઘણીવાર પેલા ચાંદલિયા જેવું લગાડે, ડિઝાઇન બનાવે. જ્યારે કાચો ઘડો હોય ને ત્યારે જ એમાં ચોંટાડી દે, પછી એ નીકળે ખરા? ના, એ ઘડાના જન્મથી જ એ ચોંટાડેલા છે, જડી દીધેલા એને કહેવામાં. જડી દીધા એટલે શું? એ લૂઝ નથી. એવી રીતે આ શરીરરૂપી ઘડો જન્મ્યો ને ત્યારથી જ પરમેશ્વરે એની સાથે આધિ અને વ્યાધિ કે સુખ અને દુઃખ કે આ દ્વંદ્વો જડી જ દીધા છે, એટલે એ તો રહેવાના જ છે. એટલે હવે એમાં આપણે કેવી રીતે વર્તન કરવું, આપણે કેવી રીતે એમાંથી રસ્તો કાઢી અને અધ્યાત્મ માર્ગે આગળ વધવું, નહીં તો એમાં ને એમાં જ અટવાયેલા રહીશું. તો શું કરવાનું? તો એના ઉપાય અત્યારે આપણી સમજપૂર્વક કે સામાન્ય માણસ કેવી રીતે આવેલા કષ્ટોને જુએ છે અને એમાં વર્તન કરે છે એનો વિચાર કરી અને એમાંથી ઉપર ઉઠી અને શાસ્ત્ર જે માર્ગદર્શન આપે છે એ પ્રમાણે પ્રયત્ન કરવાનો છે. આ આપણી આજની વિચારણા છે. તો સૌથી પહેલાં તો એનો ઉકેલ શોધવો, જેને શાસ્ત્રની ભાષામાં કહીએ ને તો પ્રતિકાર કરવો એવું કહી શકાય. પ્રતિકાર કરવો, જે અહીંયા કહ્યું છે તિતિક્ષામાં શું? અપ્રતિકારપૂર્વકમ. પણ સામાન્ય રીતે શું થાય છે? જે કષ્ટ આવે એનો પ્રતિકાર કરે. આમ છે તો આમ કરી નાખીએ, આ પરિસ્થિતિ આવી છે તો આમ કરીએ, કંઈક ને કંઈક એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એમાં વાંધો શું છે? પહેલી દ્રષ્ટિએ તો એવું થાય ને કે જે કંઈ તકલીફ આવી તેનો ઉપાય કરો. આ તકલીફ છે, આ દુઃખ છે, આ વિપરીતતા છે, આ પ્રતિકૂળતા છે, તેનો ઉપાય કરો. તો કે ઉપાય કરવામાં બીજો કોઈ વાંધો નથી, પણ અમુક વાંધો તો ચોક્કસ છે જેને અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરવી છે એના માટે. બાકી સામાન્ય માણસ માટે જે પરિસ્થિતિ આવે એનો ઉકેલ શોધતા રહે. તો કે જે પરિસ્થિતિ કે કષ્ટ કે દ્વંદ્વ પ્રાપ્ત થાય, જો એનો પ્રતિકાર કરતા રહીશું તો શું થશે? આમ કહીએ ને કે વ્યવહારની ભાષામાં એવું કહે ને કે પ્રતિકાર કે ઉકેલ શોધવો ને એ સોદો મોંઘો પડે છે. મોંઘો પડે અર્થાત શું? કાં તો એમાં ધન વધારે ખર્ચાઈ જાય, એને સહન કરી લે તો થોડામાં પતી જાય, ના સહન કરીને જો ઉકેલ લાવવા જાય ને તો ઘણીવાર બહુ મોટો ખર્ચો થઈ જાય. કાં તો ધનનો વ્યય થાય, કાં સમયનો વ્યય થાય, મોટી કિંમત ચૂકવવી પડે, અને સાથે સાથે આપણી શક્તિનો વ્યય થાય. બધી રીતે મોંઘું પડી જાય ઘણીવાર. ધારો કે સ્કૂટર લઈ સામાન્ય પરિવારમાં રહે છે, એટલી બધી આવક પણ નથી,
સ્કૂટર વસાવેલું છે, પોતાની નોકરીએ જતા હોય, હવે વરસાદની સિઝન હોય અને એમ થાય કે આમાં તો વરસાદ બહુ લાગે, ઉનાળામાં તડકો લાગે, તો શું કરવું છે? હવે ગાડી લેવી છે. હવે એટલી તો સગવડ છે નહીં, કોઈ એવી વિશેષ બચત નથી. હવે આ જે વિપરીત પરિસ્થિતિ છે, દ્વંદ્વ જે પ્રાપ્ત થાય છે, જો એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવા જાય અને કે ના મારે ગાડી લેવી છે, તો શું કરવું પડે? એને લોન લેવી પડે. અને જ્યાં સ્કૂટરનો માંડ ખર્ચો નીકળતો હોય, હવે ગાડી લઈ લે 5-7 લાખની 8 લાખની ગાડી લઈ લીધી, એ લોન ક્યારે ભરાય? વર્ષોના વર્ષો નીકળી જાય. જ્યારે લોન પૂરી થાય ને ત્યારે ગાડી વેચવાની થઈ ગઈ હોય અને આખી જિંદગી એ લોન ભરવા માટે દોડધામ કરતા રહેવાનું. તો આ ધનની દ્રષ્ટિએ મોંઘું પડે. ક્યારેક એવું હોય કે એનો ઉકેલ લાવવામાં સમયની દ્રષ્ટિએ મોંઘું પડી જાય, ખૂબ સમય આપણો જતો રહે. એક તો માંડ થોડોક સમય મળતો, આપણે રોજના કર્તવ્ય કર્મો કરતાં કરતાં આપણે જે સાધના કરવી છે એના માટે ખૂબ ઓછો સમય મળતો હોય, એ પણ જો આનો ઉકેલ લાવવામાં, એને સોલ્વ કરવામાં પૂરો થઈ જતો હોય સમય, તો પછી આપણે જે કરવું છે તે કરી શકાય નહીં. એટલે એક જ વાક્યમાં કેવું હોય તો ઘણીવાર આ ઉકેલ શોધવાનો જે પ્રયત્ન છે કે એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન એ ખૂબ મોંઘો પડે. મોંઘો એટલે બધા જ અર્થમાં સમજી લેવાનું. સમય વધારે જાય, ધન વધારે ખર્ચ થાય, કે આપણી મહેનત વધી જાય, આ બધી રીતે એ આપણને મોંઘું પડે. એના કરતાં સહન કરી લઈએ તો વધારે, કે સ્કૂટર પર જવાનું છે, આમ કે ને સારામાં સારો રસ્તો કે રેઇનકોટ ખરીદી લીધો, તો ગાડી માટેનો ખર્ચો, એની લોન લેવાની, આ બધામાંથી બચી જવાય. થોડુંક સહન કરી લેવાનું. થોડુંક સહન કરી લેવાથી આપણે આમાં જીવનનો જે સમય, શક્તિ, ધન એ બધો જે ખર્ચો થાય છે એમાંથી આપણે બચી શકીએ. એટલે અહીંયા મોંઘા ઉપાય કરી અને ઉકેલ શોધવો એના કરતાં સહન કરવું સારું. એટલે સામાન્ય રીતે લોકો શું કરે છે? આ મોંઘા ઉપાય કરે છે અને એનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે. ચાલો એ પ્રયત્ન કરી લીધો, થોડુંક આગળ વિચાર કરીએ કે એ પ્રયત્ન કરવાથી, એનો ઉકેલ શોધવાથી શું કષ્ટ કે દ્વંદ્વ સમાપ્ત થઈ જાય છે? ના. જે કંઈ કષ્ટ કે દ્વંદ્વ આવેલું, કદાચ એકનો ઉપાય શોધો તો શું થશે? બીજું આવશે. દ્વંદ્વ તો આવતા જ રહેવાના. કેટલાકનો ઉકેલ શોધીશું? પેલું કંઈ હમણાં વોટ્સએપ પર વિડીયો આવેલો, એક ભાઈ સમુદ્ર કિનારે પેલું રેતિયા હોય ને, અને મોજાનું પાણી આવે ને જાય, તો જે મોજાનું પાણી આવે ને તો વાઇપર લઈને વાળી કાઢે, સાફ કરે. બાથરૂમમાં આપણે કેવું પાણી કાઢવા શું કરીએ? વાઇપર વાપરે. જે મોજું આવે ને એટલે વાઇપર કરે. આ ક્યારે એ જગ્યા એની સાફ થાય, કોરી થાય? એ મોજા તો આવતા જ રહેવાના, એ કંઈ એનાથી કોરું થાય નહીં. બસ આ જે ઉકેલ શોધી, એનું સોલ્યુશન શોધી અને દ્વંદ્વો કે કષ્ટથી મુક્ત થવાનો પ્રયત્ન છે ને, એ આવો જ પ્રયત્ન છે. અને એમાં જ ઘણા બધા લોકોના જીવન વ્યતીત થઈ જાય છે, પૂરું જીવન સમાપ્ત થઈ જાય. તો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ઉકેલ શોધવું કે જે કંઈ કષ્ટ છે એનું સોલ્યુશન લાવવું, એમાં જીવનનો સમય વેડફવા જેવો નથી. થોડુંક સહન કરી અને જો આપણો સમય બચી જતો હોય તો એ પ્રયત્ન કરવો જોઈએ. બીજી એક વાત કે બધા જ પ્રયત્ન કરીએ ને ઉકેલ શોધવાના કે સોલ્યુશન લાવવાના, દર વખતે સફળ થતા પણ નથી. પ્રયત્ન કરીએ છતાં કષ્ટ અમુક સમય રહેવાનું હોય તો રહે જ. પેલું કે ને શરદી થઈ હોય તો દવા કરીએ તો કેટલા દિવસમાં મટે? 3 દિવસમાં કે અઠવાડિયું, બહુ તો. દવા કરીએ તો અઠવાડિયામાં મટે, ના કરીએ તો 7 દિવસમાં મટે. એટલે અમુક કષ્ટ એવા હોય, સહન કરીએ કે ઉપાય કરીએ તો એનો ઉપાય કરવો, ઉકેલ લાવવો કે પ્રતિકાર કરી અને એને સોલ્વ કરવું, એ કંઈ સાચો રસ્તો નથી. એમાં જીવનનો સમય ન વેડફાય. પછી એક જગ્યાએ ભાગવતમાં સરસ વાત જણાવે છે કે મનુષ્ય જે આ પ્રતિકાર કરવા કે ઉકેલ શોધવાનો પ્રયત્ન કરે છે ને, એ કેવો છે? તો કે એક માણસ પોતાના ખભે કંઈક ભાર ઉચકીને જાય છે. જમણા ખભા પર ભાર છે, વજન છે ઘણું, જાય છે. થોડેક જાય એટલે શું થાય? દુખે ને. તો શું કરવાનું? નીચે મૂકી દેવાય? ના, નીચે મૂકી ના દેવાય. આપણે પ્રવાસ અટકાવાય નહીં, કારણ કે જવાનું તો છે જ, અને જે ભાર છે લઈને જ જવાનું છે, તો શું કરવાનું?
એટલે શું થાય? આપણો ભાર હલકો થાય છે? ના, હલકો નથી થતો. ખાલી અહીંથી શું થયું? ટ્રાન્સફર થયો ખાલી. અને એ જે હાશ અનુભવાય કેટલી વાર હોય? થોડી વારમાં એ ખભો દુખવા માંડે. એટલે ક્ષણ માત્ર માટે એમ હાશકારો થાય, પણ એ કંઈ એનો સાચો ઉકેલ કે રસ્તો નથી. એટલે એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન સમજદાર માણસ એમાં જીવનના શક્તિ અને સમયને વેડફે નહીં, અને સાચી સમજપૂર્વક સહન કરે. સાચી સમજ એટલે કઈ? જે પૂર્વે આપણે વિચારણા કરી ગયા છીએ. એક તો એની ઉપેક્ષા કરવાની, એનો અસ્વીકાર કરવાનો, પછી કર્મ માર્ગે, ભક્તિ માર્ગે અને જ્ઞાન માર્ગે એની વિચારણા કરવાની. એ સાચી સમજપૂર્વક એને સહન કરવાનું, માત્ર સહન કરવાની વાત નથી. તો અહીંયા એક તો પહેલું દ્રષ્ટાંત આપણે આ જોયું કે અમુક દ્વંદ્વો કે કષ્ટો છે એનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરવાની આવશ્યકતા જ નથી હોતી. થોડુંક સહન કરી લઈએ, થોડીક સહનશક્તિ રાખી હોય તો એ આપણા માટે જીવનનો સમય બગાડનાર થતું નથી. અને દરેક વખતે બધાનું જ સોલ્યુશન હોય એવું જરૂરી પણ નથી. અમુક કષ્ટ તો આવે. ધારો કે કોઈ સ્વજનનું મૃત્યુ થયું, શું કરવાનું? અમુક કષ્ટ એને લીધે જે આવવાના હોય તો આવે જ, જે પછી અગવડ પડે એ પડે જ. ઘરનો મુખ્ય માણસ હોય એને મૃત્યુ થઈ ગયું તો બાકીના સભ્યોને જે તકલીફ પડવાની છે પડવાની જ છે. એટલે અમુક તો એવા કષ્ટ કે દ્વંદ્વ હોય છે કે જેનો ઉકેલ જ નથી હોતો, પણ હોય એમાં પણ એ ઉકેલ શોધી એનું સોલ્યુશન લાવી અને એમને દૂર કરવાનો પ્રયત્ન પણ દર વખતે કરવા જેવો હોતો નથી. તો શું કરવાનું? સાચી સમજપૂર્વક સહન કરવાનું. તો અહીંયા બીજું જે છે એક્સપ્લોઝન અથવા દબાણ. બીજો ઉપાય શું હોય છે? આ એક્સપ્લોઝનને બીજા શબ્દોમાં કહીએ તો શું થાય? ધમાકો થાય. એટલે અંદર જે દબાણ ભેગું થયું હોય ને એ વિસ્ફોટ થાય, અને એ થતું હોય છે, ઘણી વાર થાય. જ્યારે ઉકેલ ના આવે તો શું કરવાનું? સહન કરવાનું. સહન કરવા પછી સાચી સમજ ના હોય તો એ મનમાં એક પ્રકારનું દબાણ ઊભું કરે. એ મનમાં જે એક પ્રકારનું દબાણ ઊભું કરે ને એ શું થાય? પછી ધીમે ધીમે વધતું જાય, વધતું જાય, વધતું જાય, ને પછી છેલ્લે ફાટે. તો એ જે દબાણ કે એક્સપ્લોઝન છે, જ્યારે ઉકેલ સંભવ ના હોય, કોઈ પ્રકારે એમાંથી મુક્ત થઈ શકાય એમ ના હોય અને સાચી સમજ નથી, ત્યારે આ એક્સપ્લોઝન થાય. દબાણ વધતું જાય, વધતું જાય, વધતું જાય. ફુગ્ગો હોય, ફૂલાવતા જઈએ, પછી શું થાય? ફુગ્ગામાં હવા ભરતા જઈએ એટલે શું થાય છે? અંદર હવાનું દબાણ વધતું જાય છે. અને ફુગ્ગાનું જે રબર છે એની દિવાલની એક મર્યાદા હોય છે કે અમુક સુધીનું દબાણ સહન કરે, અને જ્યારે એ દબાણ વધી જાય ત્યારે શું થાય? ક્યાંકથી ફાટી જાય અને બધી હવા નીકળી જાય. એવી રીતે જ્યારે કોઈક વસ્તુનું સોલ્યુશન ના હોય, ઉકેલ ન આવે અને સહન થઈ શકે એમ ના હોય, સહન શક્તિ ન હોય, સાચી સમજ ન કેળવી હોય, ત્યારે એ દબાણ પછી ક્રોધ કે ગુસ્સાના રૂપમાં અભિવ્યક્ત થતું હોય છે. અને આપણે વ્યવહારમાં જોતા હોઈએ છીએ. અને જ્યારે કોઈક વ્યક્તિની અંદર દબાણ વધતું જાય, ખૂબ દુઃખી હોય, એવી પરિસ્થિતિ, એવા સંજોગો હોય અને અંદર ગુસ્સો હોય, ઘણી વાર કે ને માણસ ઘૂંઘવાયેલો છે, આમ પછી કહે ને કે નસકોડા ફૂલી ગયેલા હોય, અને ધારો કે એ જ વખતે કોઈ સામે મળે તો એમાંય જો ઘરનું કોઈ હોય, પોતાના કરતાં નાની ઉંમરનું, મોટા આગળ તો કરી ના શકાય, અથવા પુત્ર આવે સામે કે મારે આમ છે, જો કંઈક બોલવા ગયો તો એના ઉપર ગુસ્સો નીકળી જાય. ઘરની કોઈ વ્યક્તિ હોય તો એના ઉપર ગુસ્સો નીકળી જાય. અને ત્યારે ઘણીવાર આશ્ચર્ય થાય કે હજુ તો આપણે કંઈ કહ્યું નથી, હજુ તો જસ્ટ વાત કરીએ છીએ, ને એમાં આટલો બધો ગુસ્સો કેમ? શું સમજવાનું? કે ઓલરેડી અંદર પેલું કહે ને ઘરમાં પાણી ભરે, રોજ એક એક ગ્લાસ નાખે, પછી શું થાય? પછી એમ કે એક જ ગ્લાસ પાણી નાખ્યું ને છલકાઈ ગયો. પહેલાં રોજ પાણી નાખતા, રોજ એક એક ગ્લાસ પાણી એમાં ભરતા હતા, છેલ્લો ગ્લાસ નાખ્યો એમ થાય કે એક જ ગ્લાસ નાખ્યો અને ઘડો છલકાઈ ગયો. એવી રીતે આ દબાણ જે વધી રહ્યું હોય, છેલ્લે એવો પોઈન્ટ આવે કે તમે થોડુંક કંઈક ડિસ્ટર્બ કરો અને ફાટે. તો અહીંયા આપણે એ સમજવાનું છે કે જ્યારે આવી વિપરીત પરિસ્થિતિ કે કષ્ટ આપણી સામે આવે, દ્વંદ્વો ઉપસ્થિત થાય, ત્યારે જો ઉકેલ સંભવ ના હોય તો આપણે પણ આ માર્ગ અપનાવતા હોઈએ છીએ.
અનકોન્શિયસલી, ખબર નથી પણ આ પ્રક્રિયા થઈ જાય છે. અંદર ગુસ્સો ભેગો થાય પછી કોઈકના ઉપર અભિવ્યક્ત થઈ જાય. અને એટલે જ ઘણીવાર એવું થતું હોય છે કે ઓફિસમાં ધારો કે પરિસ્થિતિ વિપરીત છે, જે કલીગ છે એ બધા આપણને સાથ ના આપતા હોય, કંઈક ને કંઈક કામમાં મુશ્કેલી કરતા હોય, બોસ હોય કે આપણા સાહેબ હોય એ પણ વારંવાર આપણને કારણ વગર હેરાન કરતા હોય, તો શું થાય? હવે બોસને કંઈ કહેવાય? કશું ના કહેવાય, જે કહે તે સાંભળી લેવું પડે. કલીગ્સ હોય તે એ અમુક તો માથા ભારે હોય, કોઈને કશું કહેવાય નહીં. ઉલટું જેમ આપણે ગુસ્સે થઈ આપણે હેરાન થઈએ ને એમ વધારે ખુશ થાય, વધારે કરે. તો આ ઓફિસમાં એનો કોઈ ઉકેલ નથી, ત્યાં કોઈના ઉપર ગુસ્સે થઈ શકાય એમ નથી. તો શું થાય? ઘરે આવે એટલે એ ગુસ્સો ફાટી નીકળે. એવું નહીં, રસ્તામાં જતા હોય, ગાડી લઈને જતા હોય અને આમ ગુસ્સામાં તો હોય જ, અને કોઈ સાયકલવાળો, રિક્ષાવાળો જો સહેજ આડો અવળો થાય તો હજુ તો અડી પણ ના હોય, તો એ શું કરે? ઉતરીને અડી ગઈ હોત તો એમ કરીને ઝઘડો થઈ જાય. એટલે શું સમજવાનું? પહેલેથી એમાં આ દબાણ થયેલું જ છે અને એ એક્સપ્લોઝન થાય, કાં સોલ્યુશન આવે કાં એક્સપ્લોઝન થાય. અને આ આપણે ઘણા લોકોમાં જોતા હોઈએ છીએ. હવે આમાં ઊંધું પણ થાય. ઘરે જે ગુસ્સો કાઢે કે ઓફિસમાં કાઢી શકતા નથી, એ ઘરે ગુસ્સો કાઢે. કેટલાકને એવું હોય કે ઘરે ગુસ્સો ના કરી શકાય, એ ક્યાં કરે? હા, પણ ઓફિસમાં ગુસ્સો કરવા જેવી પોસ્ટ હોવી જોઈએ. હા, કોઈક તો હોય નીચે એના પર ગુસ્સો થાય. એટલે સાહેબ હોય ને એ જોવાનું કે ઓફિસમાં નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય ને તો શું સમજવાનું? ઘેર દબાણ વધતું જાય છે, એ અહીંયા આવીને ખાલી થાય છે. એક વાર છે ને આવી રીતે બહુ કડક સાહેબ હતા, સહેજ પણ ચલાવી ના લે, કંઈ પણ સહેજ નાની અમથી ભૂલ થઈ હોય ને તો ગુસ્સે થાય, ક્યારેક તો ભૂલ ના થઈ હોય તોય ગુસ્સે થાય. એટલે બધા સાહેબ નામ કે સિંહ જેવો પ્રભાવ, એમ બધા એમનાથી ગભરાય. પછી એકવાર એક ફંક્શન હતું, એ ફંક્શનમાં એટલે પેલું એન્યુઅલ મિટિંગ ને એવું બધું હોય ને, તો એમાં બધા ભેગા થયા હતા, સાહેબથી લઈને પટાવાળા સુધીના બધા. અને બધા કે મજા કરીશું એવી એક પાર્ટી કરી. અને એમાં નક્કી કર્યું કે જેના વિશે જે કહેવું હોય તે કહી શકે, જે વાત કરવી હોય કરી શકે ફ્રીલી એમ. એટલે એક નવો ટ્રેની છોકરો જોડાયો હતો, 1-2 વર્ષ થયા હતા. એને વિચાર આવ્યો કે ચાલો આ સમય છે, પૂછવું છે તો પૂછી લઈએ. એટલે એમણે કહ્યું, સાહેબ તમે અહીંયા ઓફિસમાં તો સિંહ જેવા છો, પણ ઘરમાં શું છે? ઘરમાં તમારી સ્થિતિ કેવી છે? ઘરમાં સિંહ જેવા જ છો કે ભીગી બિલ્લી જેવા છો? કારણ કે ઘણીવાર આવું જ થતું હોય, ઓફિસમાં બહુ પાવર હોય અને ઘરે આવીને બેસો, તમને કંઈ ખબર ના પડે, બેસી જવું પડે. એટલે એને હિંમત કરીને પૂછી લીધું, કારણ કે એ દિવસે છૂટ હતી, નહીં તો સાહેબને પૂછવાની હિંમત જ ના થાય. એટલે પેલા સાહેબે કીધું કે હું ઘરે પણ સિંહ જેવો જ છું. એટલે બધા બોલી વળ્યા, બધા બીજા બધા સ્ટાફવાળા જે સિનિયર ઓફિસર બધા હતો ને, સાહેબ ભલે તમે કહેતા હો પણ અમને વિશ્વાસ નથી, કોઈનું એવું જોયું નથી કે ઓફિસમાં બહાર સિંહ જેવા હોય ને ઘરમાં સિંહ જેવા હોય. તો કે ના ના એવું જ છે કે, તો કે ના ના કંઈક તો હશે. તો કે હા, સિંહ જેવો તો ખરો પણ અંબાની સવારી હોય કે સિંહ તો ખરો પણ સવારી કોની હોય? અંબાની સવારી હોય. એટલે બધા સમજી ગયા. એટલે ઘરમાં જેનું ના ચાલે કે ઘરમાં જે દબાણ ભેગું થયું તો ઓફિસમાં ખાલી કરે, ઓફિસમાં ભેગું થયું હોય તો ઘરે નીકળે. એટલે આમાં છે ને સમજવું હોય ને તો એક સરસ આપણે એક દ્રષ્ટાંત છે. રસોડામાં કુકર હોય ને, કુકર તો વાપરો છો ને, કુકરમાં શું થાય? એનું નામ શું છે એકચ્યુઅલી? કુકર નહીં, શું નામ છે? પ્રેશર કુકર. એટલે શું થાય? અંદર રાંધવા મૂકેલું હોય, એ અંદર પાણી પણ હોય, રાંધવાય મૂકેલું હોય, અને ગેસ ચાલુ કરીએ એટલે શું થાય? અંદર ધીમે ધીમે દબાણ વધે, પ્રેશર વધે. પ્રેશર વધતા વધતા અમુક વધતું જાય, પછી અમુક લિમિટ આવે એટલે શું થાય? સીટી વાગે. સીટી વાગે એટલે થાય છે શું પ્રક્રિયા? અંદર જે પ્રેશર ભેગું થયું હતું એ રિલીઝ થઈ જાય. રિલીઝ થઈ જાય એટલે શું? સીટી પાછી બેસી જાય. પણ ગેસ તો ચાલુ જ છે, તો શું થશે? ફરીથી ફરી પ્રેશર વધશે, પાછી સીટી વાગશે, પાછી બેસી જશે. આ પ્રક્રિયા ચાલ્યા છે. એવું કેટલાકના જીવનમાં છે ને,
આ ચાલ્યા જ કરે. કોઈકનો ગેસ ફાસ્ટ હોય તો ફટાફટ વિસલ વાગે, કોઈકનું ધીમું હોય તો થોડી વાર પછી વાગે, તરત ના વાગે એવું બને. એટલે કઈ ને પેલું શોર્ટ ટેમ્પર્ડ, તરત ગરમ થઈ જાય. અને કોઈ શું હોય લોંગ ટેમ્પર્ડ, થાય તો ખરું જ. જ્યાં સુધી આ સહન શક્તિની જે કળા છે, સહન કરવાની કળા છે, તિતિક્ષા આત્મસાત નહીં થઈ હોય ને ત્યાં સુધી આ સીટી વાગ્યા જ કરશે. એટલે જ્યારે આપણી સીટી વાગે ને, બીજાની જોવા માટે નથી હો, આ બધી વિચારણા કોના માટે છે? આપણી સીટી ના વાગે એના માટે. આ સીટી વાગે એટલે શું થાય? પ્રેશર બહાર જતું રહ્યું, એટલે ટ્રાન્સફર ઓફ પેઇન. ઓફિસમાં ગુસ્સો હતો, પછી કોઈક મળ્યું સામે અને ગુસ્સો ઠાલવી દીધો. હવે શું થઈ ગયું? પોતાનો ગુસ્સો બીજા, પોતે દુઃખી હતા, એ દુઃખ શું થયું? હવે સામેવાળી વ્યક્તિને ટ્રાન્સફર કરી દીધું. તો એ કંઈ એનું સોલ્યુશન નથી, એ કંઈ એનો સાચો ઉપાય નથી. પણ આ કરીએ છીએ આપણે, કરીએ છીએ ને બધા જ કરીએ છીએ. હવે કોઈ પણ જ્યારે આવી રીતે ગુસ્સે થાય ને તો શું સમજવાનું? કશું નહીં, આપણે એટલું જ બોલવાનું, સીટી વાગી ગઈ, વિસલ વાગી ગઈ. અને આપણી વાગે ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, બીજાની વાગે એના માટે આ વિચારણા નથી. એ એનું જીવન છે. આપણે આ વિસલ આપણામાં ના વાગે એવો પ્રયત્ન કરવાનો છે. આ સીટી ના વાગવી જોઈએ. જ્યારે જ્યારે વાગે ને ત્યારે સજાગતાપૂર્વક વિચારણા કરવાની કે કંઈક આપણી ભૂલ થઈ છે. આ દબાણ ભેગું ના થવું જોઈએ. એ બીજાને પણ દુઃખી કરે છે, ટ્રાન્સફર ઓફ પેઇન થઈ જાય છે આમાં. એ કંઈ સાચો ઉકેલ નથી. અને એટલે ઘણીવાર ડાયલોગ હમણાં સાંભળો, છોકરાઓ આવેલા ને અમુક, કે ટેન્શન લેને કા નહીં દેને કા. તો એ કંઈ સાચો ઉપાય નથી. ટેન્શન લેવાનોય નહીં, આપવાનોય નહીં. એકવાર એક ભાઈને રાત્રે ઊંઘ નહોતી આવતી. ઘરે આવ્યા ખરા, સુવા ગયા પણ ઊંઘ ના આવે, આમ બહુ ડિસ્ટર્બ લાગે. એટલે એમના પત્નીએ પૂછ્યું કે શું થયું છે, કેમ તમને ઊંઘ નથી આવે, કેમ બેચેન લાગો છો? તો કે ના કંઈ નથી, કંઈ નથી. 2-3 વાર પૂછ્યું ને પછી છેલ્લે કીધું કે આમાં છે ને આપણે 6 મહિના પહેલાં સામે પસા કાકા છે ને એની પાસેથી આપણે 25,000 રૂપિયા લીધા હતા. હવે આપણી સગવડ થઈ નથી એટલે 25,000 આપી શકાયા નથી. એ કાયમ ઉઘરાણી કરતા હતા. આજે તો એમણે ધમકી આપી છે કે જો કાલ સુધીમાં મારા પૈસા પાછા નહીં આવે તો પોલીસ બોલાવીશ ને ઘર ખાલી કરાવીશ, એટલે મને ઊંઘ નથી. તો કે એટલી જ વાત છે ને, કાલની વાત છે ને, તો કાલે જોઈશું. એ બેને તો શું કર્યું, બારી ખોલી અને બૂમ પાડી, એ પસા કાકા તમારા પૈસા કાલે મળશે નહીં, એ થાય તે કરી લેજો, એમ કહીને બારી બંધ કરી દીધી. અને પછી આવીને કહો તમે સૂઈ જાઓ, પસા કાકા જાગશે. એટલે શું, ટેન્શન લેને કા નહીં દેને કા. એટલે લોકોનું એવું હોય છે, પોતાની અંદર જે ગુસ્સો ભેગો થયો, જે કષ્ટને સહન કરી શકાતું નથી, જે દ્વંદ્વ આવે છે એને સહન કરવાની સાચી કળા પ્રાપ્ત કરી નથી, એની અંદર આ દબાણ ઊભું થાય છે. એનો ઉકેલ સંભવતો નથી, ઉકેલ લાવી શકાય તેમ નથી, સોલ્યુશન સંભવ નથી, એટલે દબાણ વધે છે અને એ દબાણ બીજા પર ટ્રાન્સફર થાય છે. તો એવું થવું જોઈએ, એ સાચો ઉકેલ નથી. એટલે આપણે અહીંયા આજે વિચારણા કરી, એમ 2 ઉપાય જોયા. હવે આ પણ ના કરી શકાય, ઘણીવાર ગુસ્સો પણ ના કરી શકાય, પરિસ્થિતિ જ એવી હોય. સામે આપણા કરતાં કોઈ સિનિયર હોય કે કોઈ વડીલ હોય કે એવી જગ્યાએ હોઈએ કે આપણે ગુસ્સો પણ અભિવ્યક્ત કરી શકીએ નહીં. ઘરમાં સૌથી નાના હોય, કોના પર ગુસ્સો કરે? ઓફિસમાં પણ એવી જગ્યા હોય કે સામે ગુસ્સો ના થાય. અને જ્યારે આવું થાય, એનો ઉકેલ ના લાવી શકાય, ગુસ્સો ના થઈ શકે, તો શું કરે? તો પોતે અંદર ને અંદર દુઃખી થયા કરે. અને જે અંદર ને અંદર દુઃખી થયા કરે, કુકર છે, વિસલ મૂકી છે, વિસલની ઉપર ધારો કે મોટો લોખંડનું કંઈ વસ્તુ મૂકી દીધી ને આગે જ નહીં તો શું થાય? જીવન જ ખલાસ થઈ જાય. અને એ આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ. આ કેસ બહુ ઓછા બને પણ થતા હોય છે. નોર્મલી તો સીટી વાગી જાય. સીટી ના વાગે, બહાર કોઈની ઉપર ગુસ્સો ના કરી શકાય, ના ઓફિસમાં બોસ ઉપર કરાય કે ના ઘરમાં કંઈક કરાય, કે ક્યાંય કોઈને કહી શકાય એવું ના હોય, કોઈ આઉટલેટ ના હોય, અને એવા લોકો બહુ રિઝર્વડ હોય, અને એ લોકો જ્યારે પોતાના મનની મૂંઝવણે કોઈને કહી ના શકે ને ઉકેલે ના લાવી શકે, ત્યારે શું થાય? તો કે ડિપ્રેશન આવે. આમ જે અંદર દબાણ હતું ને એ સપ્રેશન થઈ જાય. પેલું એક્સપ્લોઝનને બદલે શું થાય? સપ્રેશન થાય. એટલે છેલ્લે એ હતાશ થઈ જાય.
કે ડિપ્રેશન આવે. અને ડિપ્રેશન આવે એટલે કાં તો આત્મહત્યા કરે અથવા એવું જીવન જીવે ને કે એ જીવનનો કોઈ મતલબ જ ના હોય. અને આ સપ્રેશનમાં ક્યારેક એવું થાય કે સ્પ્રિંગ, મગજની સ્પ્રિંગ છેલ્લે છટકી જાય. સપ્રેશન થઈને શું થાય પછી, અને એવાય ઘણા લોકો આમ ટોપર્સ હોય, ખૂબ હોશિયાર હોય, એકદમ બ્રિલિયન્ટ હોય, પણ આ સ્પ્રિંગ છટકી જાય સપ્રેશનમાં, પછી ગાંડા પાગલની જેમ ફરતા હોય છે. અને ઘણીવાર અમુક વાર પિન ચોંટી પણ જાય, કાં છટકી જાય કાં ચોંટી, એક જ વાત તો બસ આનું અને ઘણા લોકોને આપણે પેલું સ્કિઝોફ્રેનિયા કે શું એવો કંઈ રોગ હોય છે, એ અમુક પિન ચોંટી જાય. એ બહુ હોશિયાર હોય એ લોકોને જ થાય, કારણ કે જ્યારે કષ્ટ આવે કે દ્વંદ્વ આવે ત્યારે એનો ઉકેલ મળે નહીં, ઉકેલ લાવી શકાય એમ ના હોય, એનો કંઈ આઉટલેટ ના હોય, કોઈના કહી શકાય એવું ના હોય, અને એવી પરિસ્થિતિ હોય અંદર અંદર ઘૂંઘવાયા કરે, પછી આ હાલત થતી હોય છે. આ ઓછું હોય છે, પણ આવા પણ કેસ આપણે જોતા હોય. આ બધા કષ્ટને સહન કરવાની, દ્વંદ્વને સહન કરવાની આવડત ન હોવાને લીધે થનારી પરિસ્થિતિ છે. અને આમાંથી કોઈને ને કોઈ એક આપણે રસ્તો અપનાવતા હોઈએ છીએ. પહેલાં તો એનું સોલ્યુશન જ લાવીએ, પણ સોલ્યુશન લાવીએ એટલે સમજાય છે કે આ સોલ્યુશન લાવતા રહેવાથી કંઈ એનો નિકાલ આવે તેમ નથી. દ્વંદ્વોને કષ્ટ તો આવતા જ રહેવાના. અને આ યાદ રાખવાનું, દરિયા કિનારે મોજા આવતા રહે, વાઇપરથી પાણી સાફ કરતા રહેવા જેવા પ્રયત્નો છે. પછી એ વ્યક્તિ બીજું કશું કરી જ ના શકે. તો આપણે જો જીવનમાં અધ્યાત્મ માર્ગે કંઈ જ કરી શકતા નહીં એવી સ્થિતિ થઈ જતી હોય તો એ ઉપાય આપણા માટે યોગ્ય નથી. બીજું, જે દબાણને આપણે બહાર કરીએ, એક્સપ્લોઝન, ક્રોધ કે ગુસ્સો કરીએ, એ પણ એનું યોગ્ય સોલ્યુશન નથી. તો પછી હતાશા, નિરાશા, ડિપ્રેશનમાં આવી જવું, એ પણ એનો યોગ્ય ઉપાય નથી. તો શું કરવાનું? તો એના માટે શાસ્ત્ર જણાવે છે તિતિક્ષા. તિતિક્ષા એટલે શું? સહન કરવાની કળા. જેની અંદર આ સહન કરવાની કળા છે કે સહન શક્તિ છે, સરળ શબ્દમાં કહે તો સહન કરવાની શક્તિ વધારતા જવાની. અને થોડુંક આપણે કેવી રીતે હવે આજે સહન કરવાની શક્તિ વધારવી, કેવી રીતે સહન શક્તિ કેળવવી, તિતિક્ષા કેવી રીતે કેળવવી, એની આપણે થોડીક વિચારણા કરવાની છે. અને એ ચોથો ઉપાય શાસ્ત્ર જણાવે છે. એ જો આત્મસાત થઈ જાય ને તો પેલા 3 આપણે બચી શકીએ તેમ છીએ. એનો સોલ્યુશન પણ નથી લાવવાનું, કારણ કે આમાં જીવનનો સમય વેડફાઈ જાય છે. એક્સપ્લોઝન પણ ના થવું જોઈએ, અને સપ્રેશન પણ કરવાનું નથી. તો શું કરવાનું? તો કે એનું એલિવેશન કરવાનું. આપણી જે સહનશક્તિ છે ને એનું એલિવેશન કરવાનું, એનો વધારવાની. અને એ વધારીએ એટલે આપોઆપ કષ્ટ આપણને ઓછા લાગશે. થોડીક એની વિચારણા કરી લઈએ. આ જે સહન કરવાની શક્તિ છે ને દરેકમાં છે કે નહીં? કાયમ ધારો કે કોઈ વ્યક્તિ એસીમાં રહેતા હોય, 24-25 ડિગ્રી ટેમ્પરેચર, એની બહાર જ ના નીકળતા હોય, એની અંદર સહનશક્તિ કેટલી ઓછી હોય? એને તો બહાર 30 ડિગ્રી ટેમ્પરેચરમાં જાય ને તોય શું થાય? એને ગરમી લાગે. પણ જે બહાર 30 ડિગ્રીમાં રહી શકતા હોય એને 35માં જાય તો એને ગરમી લાગે. કેમ? એની રેન્જ કેટલી છે? 30 સુધીની છે. 30ની ઉપર ગરમી જાય તો સહન થતી નથી. ઘણા લોકોને એવું હોય, આપણે સામાન્ય શાંતિથી બેઠા હોઈએ, અમુક લોકો ત્યાં બેસી જ ના શકે, ગભરામણ થઈ જાય. કેમ? તો કે પંખો ફાસ કરો, પંખો ફાસ કરો. એટલે આટલું કમ્ફર્ટેબલ છે. તો કે ના, એમની સહન કરવાની એટલી મર્યાદા જ નથી, એટલી શક્તિ જ નથી કે એટલું પણ સહન કરી શકે. એટલે સહન શક્તિ બધામાં છે ખરી, પણ કોઈકમાં 1% છે, કોઈકમાં 5% છે, કોઈકમાં 25% છે, કોઈકમાં 90% છે. સહન શક્તિની મર્યાદા જુદી જુદી છે, એની માત્રા જુદી જુદી છે. કોઈ કેટલું સહન કરી શકે. હવે ધારો કે તમે 35 ડિગ્રી સુધીની મર્યાદા છે, તો 38 અને 40માં આપણને ગરમી લાગશે. પણ 38, 40, 42, 44માં જે માણસ કામ કરે છે એમાં પણ સરળતાથી કામ કરી શકે છે, એ 35 ડિગ્રીમાં આવશે તો એને લાગશે જ નહીં કંઈ, એને દુઃખ જેવું લાગશે જ નહીં. તો કરવાનું શું? ધીમે ધીમે આપણી સહન કરવાની શક્તિ જો વધારતા જઈએ, મર્યાદા વધારતા જઈએ, તો આ દુઃખ છે ને એ દુઃખરૂપ રહેશે જ નહીં. જે પૂર્વે જોયું હતું ને એની ઉપેક્ષા કરવાની, અથવા એનો સ્વીકાર જ નહીં, દુઃખરૂપ એનો સ્વીકાર જ નહીં કરવાનો, એ દુઃખરૂપ લાગશે જ નહીં. અને જે ગઈકાલે દ્રષ્ટાંત જોયું હતું કે જે ઉનાળામાં ગરમ પાણીએ નહાતા હોય એને નદીમાં નહાવાનું હોય તો
કષ્ટરૂપ લાગે. પણ જે 12 મહિના ઠંડા પાણીએ જ નાતા હોય અને કહ્યું નારાયણ આશ્રમ જેવી જગ્યાએ પણ જે ઠંડા પાણીએ નાતા હોય એને કહીએ કે હરિદ્વારમાં આપણે ગંગા સ્નાન કરવાનું છે, તો હી વિલ એન્જોય, એને મજા આવશે. પણ જે ઠંડા પાણીએ નાહી જ નથી શકતા એનું શું થશે? એની તો હાલત ખરાબ થઈ જશે. પગ મૂકતા મૂકતા એની હાલત ખરાબ થઈ જશે. પરિસ્થિતિ એકની એક જ છે. વિચારણા શું કરવાની? પરિસ્થિતિ એક જ છે, છતાં પણ જેની સહન શક્તિ વધારે છે એને એ દુઃખરૂપ નથી, જેની સહન શક્તિ ઓછી છે એના માટે એ જ પરિસ્થિતિ દુઃખરૂપ થાય છે. તો જગતમાં જે કંઈ કષ્ટ કે દ્વંદ્વ આવે છે એ આપણને દુઃખરૂપ ન થાય એવું ઈચ્છતા હોઈએ તો શું કરવાનું? આપણી સહન શક્તિની મર્યાદા વધારતા જવાનું. એવી ઠંડીનું, આ ગરમીનું જોયું તો ઠંડી કેટલી સહન કરી શકાય આપણાથી? અત્યારે અહીંયા આપણે ભરૂચમાં ઓછામાં ઓછું કેટલું ટેમ્પરેચર થતું હશે શિયાળામાં? 10, બરાબર? તો 10 ડિગ્રીમાં શું થાય છે આપણી હાલત? ઠંડી લાગે ને, બ્લેન્કેટ ઉઠીએ, સ્વેટર પહેરીએ, આ બધું કરીએ 10 ડિગ્રીમાં. જેવું 17-18ની નીચે જવા માંડે એટલે ઠંડી લાગે. 15-12 થાય એટલે તો વધારે લાગે ઠંડી. 10 તો મેક્ઝિમમ થઈ ગયું. એનાથી નીચે તો આપણે સામાન્ય હાલતમાં સહન કરી શકીએ નહીં. પછી કે હીટર જોઈએ ને સહન ના કરી શકીએ. પણ આટલી જ 10 ડિગ્રી ટેમ્પરેચર અહીંયા છે, મિનિમમ ટેમ્પરેચર જે અહીંયા હોય, અને આપણે નારાયણ આશ્રમના મેનેજર રાણાજી કાયમ ત્યાં જ રહે છે, એ અહીંયા આવે તો શું કરશે? ક્યાં ઠંડી જ ક્યાં છે? શું કહેશે? ઠંડી જ નથી. કેમ નથી ઠંડી? માઇનસમાં રહેવા ટેવાયેલા છે. માઇનસનું જે ઠંડી છે, માઇનસ ટેમ્પરેચરની, એ ઠંડી એમણે સહન કરી લીધી છે. એ એમણે સહન કરી લીધી છે એટલે એના કરતાં હવે ઓછી ઠંડી હશે તો એમને કંઈ ઠંડી જેવું લાગશે જ નહીં. તો આપણે શું કરવાનું? આપણે આપણી સહનશક્તિ વધારવા શું કરવાનું? તો કે ધીમે ધીમે કષ્ટ વધારે ને વધારે સહન કરવાનો અભ્યાસ કરવાનો. તો શું થશે કે એ આપણા માટે દુઃખરૂપ થશે નહીં. આપણી સહનશક્તિની જે મર્યાદા હોય ને એનાથી થોડું વધારતા જવાનું. થોડીક વધારતા જઈએ આપણી સહનશક્તિ, તો જે કંઈ કષ્ટ કે દુઃખ સામાન્ય વ્યક્તિ માટે વિચલિત કરનારા છે એ આપણને વિચલિત કરી શકશે નહીં. ધીરે ધીરે અભ્યાસ કરવાનો. જો શારીરિક કષ્ટ સહન કરવાના હોય તો પોતાની શારીરિક મર્યાદાને ધ્યાનમાં રાખી અને સહન કરવાના. પણ થોડુંક તો સહન કરવાનો અભ્યાસ રાખવાનો જ. અને મનના દુઃખો તો બધા જ સહન કરી શકે. ધીમે ધીમે બધા જ એની, હા, શરીરની મર્યાદા છે અમુક વસ્તુ કે અમુક વસ્તુ ના કરી શકાય, શરીરને તકલીફ હોય તો. પણ મનમાં એવું કંઈ નથી. મનને તો ધીમે ધીમે ટ્રેન આપી અને સહન શક્તિ આપણે વધારી શકીએ એમ છીએ. એટલે સહન કરવાની જે થ્રેશોલ્ડ કહીએ ને, થ્રેશોલ્ડ વધારતા જવાનું. થ્રેશોલ્ડ આવે એટલે પછી એની આગળ સહન ના થાય તો એ લિમિટ આપણે વધારતા જવાનું. એટલે અહીંયા વાક્ય કેવી રીતે વધારાય ને એની થોડીક વિચારણા કરવાની. એક બે દ્રષ્ટાંત લઈ અને સમજવાનો પ્રયત્ન કરીશું. ધારો કે ઉપવાસ કરવો છે, જે ક્યારેય જીવનમાં એક પણ ઉપવાસ કરેલો નથી, એને કહીએ કે ભાઈ આજે 11 છે તો શું થશે? ધારો કે ક્યાંક ગયા, બહારગામ યાત્રામાં ગયા અને જે આશ્રમ કે રહેવાનું હોય, કોઈક આશ્રમમાં રહેવાની વ્યવસ્થા કરી હોય ને ત્યાં કે અમારે તો 11ને દિવસે કશું બનાવતા જ નથી. હવે શું થાય? અઘરું પડી જાય ને. એક ટાઈમ નથી રહેતો તો આખો દિવસનો ઉપવાસ તો કેટલો અઘરો લાગે. પણ જે કાયમ ચાતુર્માસ કરતા હોય, બધી જગ્યા રસ કરતા હોય, શ્રાવણ મહિના આવે તો શ્રાવણ મહિનાના ઉપવાસ કરતા હોય, એવી વ્યક્તિ જેને ઉપવાસનો મહાવરો છે, સહેલાઈથી કરી શકે છે, એને જ્યારે એવું કહીએ કે આજે 11 છે તો શું કહેશે? ચાલો કંઈ વાંધો નથી, એમાં આપણને કંઈ તકલીફ પડે તેવું નથી. કેમ? તો કે પહેલેથી સહનશક્તિ વધારેલી છે. તો ધીમે ધીમે આ સહનશક્તિ વધારતા જવાનું. અને એ જો આપણે વધારી શકીએ તો ચોક્કસ આપણે કોઈ પણ દ્વંદ્વ કે કષ્ટ આવે ને એને સારી રીતે સહન કરી શકીએ. એ સહનશક્તિની મર્યાદા વધારતા જવાની અને એના માટે જે કંઈ પ્રયત્ન કરવાનો હોય એ કરવાનો. જો જે યોગ્ય વિચારણા કે સાધના દ્વારા આ સહનશક્તિ વધારી શકાય એ પ્રયત્ન કરવાનો. કોઈ પણ પ્રકારે વધારી શકાય. કોઈ પણ પ્રકારે આપણે આ કે કોઈ પણ યોગ્ય સાધનાથી જો સહનશક્તિની મર્યાદા વધારવામાં આવે તો આ કષ્ટ કે દ્વંદ્વ આપણા માટે દુઃખદાયક રહેતા
નથી. અને દુઃખદાયક નહીં રહે તો શું કરવાનું? પછી હવે સોલ્યુશન શોધવાની જરૂર નથી, એક્સપ્લોઝન કરવાની જરૂર નથી, સપ્રેશન કરવાની જરૂર નથી, કારણ કે કષ્ટરૂપ રહેતા જ નથી. એટલે બાકીના ત્રણ ઉપાયથી આપોઆપ આપણે છૂટી જઈએ છીએ. બાકીના પહેલાં જે 3 છે એ પ્રયત્ન કરવાની આવશ્યકતા જ નહીં રહે. તો આ વધારતા જવાની આવશ્યકતા છે. અને આ સહનશક્તિ વધે ને એના માટે જ આશ્રમ ડિસિપ્લિન હોય અથવા સંયુક્ત પરિવાર હોય. આજકાલ શું છે, સંયુક્ત પરિવાર નથી રહ્યા એટલે જેમ મન ફાવે તેમ જ જીવવું છે, કંઈ પણ અગવડ વેઠવાનો વારો જ નથી આવતો. પણ પહેલાં જે સંયુક્ત પરિવાર હોય, 3-4 ભાઈઓ હોય, એમના છોકરા હોય ને એમના છોકરાઓ હોય, આવો મોટો સંયુક્ત પરિવાર હોય, શું બધું પોતાનું ધાર્યું થાય? ના. કેટલાય લોકોના સ્વભાવે સહન કરવા પડે, કેટલીક પરિસ્થિતિ સહન કરવી પડે, ખાવા પીવાનું જે બનતું હોય એ જ ખાવું પડે, કે પોતાની ઈચ્છા પ્રમાણે રોજે રોજ ના બને. તો આ સંયુક્ત પરિવાર હોય કે આશ્રમ જેવી સંસ્થા હોય, ત્યાં જે ડિસિપ્લિનમાં રહેવું પડે છે ને, એનાથી આ સહનશક્તિ વધતી હોય છે, સહનશક્તિ કેળવાતી હોય છે. અને એ સમજપૂર્વક જો સહનશક્તિ કેળવાયેલી હોય, કે પરિસ્થિતિ હોય કે લોકો હોય, અમુક તો આપણે સહન કરવું જ પડે. અને એ જો સમજાઈ ગયું તો પછી એ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ આપણા માટે કષ્ટરૂપ રહેશે નહીં. અને આ ખૂબ અગત્યની વિચારણા છે. આપણું વ્યવહારિક જીવન પણ સરળ થઈ જશે. એમાંય કેટલાય જે પ્રશ્નો આવતા હોય ને બધા સોલ્વ થઈ જશે જો આ સમજ કેળવાઈ જશે તો. માત્ર અધ્યાત્મ ક્ષેત્ર નહીં, વ્યવહારિક ક્ષેત્રમાં પણ આ ઉપયોગી થશે. એટલે અહીંયા આપણે આ સહનશક્તિ કેવી રીતે વધારી શકાય ને એ સમજવાનું, ધીમે ધીમે પ્રયત્ન કરવાનો. જે વેઇટ લિફ્ટિંગ કરતા હોય ને, વેઇટ લિફ્ટર હોય ને, એ શું કરે? કારણ કે એની બધી રેન્જ હોય. અમુક કોમ્પિટિશન હોય એમાં અમુક લોકો ભાગ લેતા હોય અને કે 120 કિલો 150 કિલો વજન ઉચકે. તો આ પહેલે જ દિવસે જઈને આપણને એમ થાય કે આ 150 કિલો ઉચકે, આપણાથી ના ઉચકાય. અને આપણે ઉચકવા જઈએ તો એક તો પહેલું ઉચકાય જ નહીં, અને જો હલાવવા જઈએ તો કમરનો મણકો ખસી જાય, દુખાવો થઈ જાય. તો શું કરવાનું? ધારો કે આપણે કરવું છે તો શું કરવાનું? ધીમે ધીમે 15 કિલો 20 કિલો 25 કિલો 30 કિલો એમ કરતાં ધીમે 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 વધારતા જવાનું. અને એ વજન વધારતા વધારતા એક દિવસ એવી કેપેસિટી આવશે કે આપણે 120 કિલો ઉચકી શકીએ. ધારો કે 120 કિલો ઉચકવાનું સામર્થ્ય આવી ગયું, પછી ક્યાંક બહાર ગયા હો અને એમ કહે કે આ 50 કિલોની ગુણ છે, ઉચકવાની છે, તો કશું નહીં, એ તો રમત વાત. શું કહીશું? એ તો રમત વાત છે. પણ જેને 25 કિલો ના ઉચકાતું હોય એને એ જ 50 કિલોનું વજન ઉચકવાનું કહીએ તો એનાથી ના ઉચકાય. પણ પેલી વ્યક્તિ જેને 120 કિલો ઉચકવાનો અભ્યાસ છે તેના માટે તો રમત વાત, હમણાં ઉચકી લઈશું. એના માટે કષ્ટરૂપ કે દુઃખરૂપ છે જ નહીં. એટલે જે દ્વંદ્વો આવે છે એ દુઃખરૂપ રહે જ નહીં, એવી કળાશાસ્ત્ર આપણને શીખવે છે. એટલે પછી દુઃખ સહન કરીએ છીએ ને એવું પણ ના લાગે. ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે અમુક ભક્તોને તો બહુ દુઃખ પડે. નરસિંહ મહેતાને દુઃખ પડેલા ને, મીરાબાઈને દુઃખ હતા. જેટલા ભક્તો થઈ ગયા એ બધાને દુઃખ પડેલા એવું આપણે કહીએ છીએ. કોઈ ભક્તે એવું કહ્યું કે હું દુઃખી છું? નરસિંહ મહેતા એવું કહ્યું હતું કે હું દુઃખી છું? ના, એ તો ભગવાનના ભજનમાં મસ્ત રહેતા હતા. એમના પત્નીનું અવસાન થઈ ગયું તો શું કીધું? સુખી. હવે એવું નહીં કે છૂટી ગયા એમ, હવે મજા કરીશું, એવું કીધું. શું કહ્યું? સુખે ભજીશું શ્રી ગોપાળ. એટલે જે કંઈ કષ્ટ આવે છે, કષ્ટ નહીં આવ્યું હોય, હવે પત્નીનું મૃત્યુ થઈ ગયું, હવે શું કરવાનું? ખાવા પીવાનું બધી વ્યવસ્થા જાતે કરવાની ને. તકલીફ તો પડશે જ, પણ કષ્ટ આવશે, પણ શું થશે? ભગવાનનું ભજન કરી શકાશે. હવે જે સમય પહેલામાં જતો હતો એ સમય બચી ગયો અને હવે ભગવાનનું ભજન કરી શકાશે. એટલે ભક્તોને દુઃખ પડે છે એવું સામાન્ય માણસને લાગે છે, ભક્તને એ દુઃખરૂપ લાગતું જ નથી. કેમ? તો કે એમણે એમની સાચી સમજ કેળવી લીધી છે, સહન કરવાની કળા એમને આવડી ગઈ છે. એટલે આપણી દ્રષ્ટિએ જે દુઃખરૂપ છે ને એ એમને તો દુઃખરૂપ લાગતું જ નથી. જે સામાન્ય વ્યક્તિ માટે 50 કિલોનું વજન ઉચકવું કષ્ટરૂપ છે, દુઃખરૂપ છે, એ વેઇટ લિફ્ટર માટે તો રમત વાત છે. એટલે અહીંયા કહેવાય કે ભક્તને એ દુઃખરૂપ છે જ નહીં. આપણને લાગે છે કે એમને બહુ દુઃખ પડે છે, એમને દુઃખ છે જ નહીં. તેવી રીતે સામાન્ય વ્યક્તિ માટે જે પરિસ્થિતિ કે વસ્તુ વ્યક્તિ કષ્ટદાયક હોય એ વેદાંતના સાધક માટે જે તિતિક્ષુ છે, જેને તિતિક્ષાની પ્રાપ્તિ કરી લીધી છે, એના માટે કષ્ટરૂપ છે જ નહીં.
હવે સવારમાં વહેલા ઉઠી અને અહીંયા આશ્રમમાં આવવું, ગમે તે સિઝન હોય, ઠંડી હોય, ગરમી હોય, ચોમાસું હોય, સત્સંગ માટે અહીંયા આવવું, 1 કલાક આ વેદાંતનું શ્રવણ કરવું, શું આ સરળ વાત છે? કોઈક બીજાને લાવીને બેસાડી તો જુઓ. એક તો પહેલું ઉઠવાનું જ અઘરું પડશે, અહીંયા આવવાનું અઘરું લાગશે, અને કલાક બેસવાનું તો એના કરતાંય અઘરું લાગશે. પણ એ વસ્તુ તમારા માટે કેવી છે? સરળ છે. કેમ? વર્ષોના અભ્યાસથી તમે એ સામર્થ્ય પ્રાપ્ત કરી લીધું છે, એટલે બીજા લોકો માટે જે કષ્ટરૂપ છે એ તમારા માટે સરળ થઈ ગયું. એટલે ઘણીવાર એવું કે લોકો જે 7-8 વાગે 9 વાગે ઉઠતા હોય ને, એ લોકો ક્યારેક આશ્રમમાં આવે ને, અમારે એકવાર એવું થયું હતું, આવી રીતે એક ફેમિલી આવેલા આશ્રમમાં રહેવા માટે, સાંજે આવ્યા, પછી પૂછ્યું કે શું કાર્યક્રમ છે? બધો કાર્યક્રમ કીધો. પછી કે સવારે કેટલા વાગે ઉઠવાનું? મેં કીધું ઉઠવાની બહુ ચિંતા નથી, સવારે શાંતિથી 5 વાગ્યે હા તો શાંતિથી જ ઉઠવાનું ને, 5 વાગે તો ઉઠી જ જાય ને માણસ. એમ આ વાક્ય સમજાય છે ને? 5 વાગે તો ઉઠી જ જાય ને. કેમ? તો કે રોજ 5 વાગે ઉઠતા જ હોઈએ. પણ જે ઉઠે છે એના માટે આ સરળ છે, જે 5 વાગે રોજ નથી ઉઠતા અને 8 વાગે ઉઠે છે એના માટે કષ્ટરૂપ છે. પણ ધીમે પહેલેથી 5 વાગે ઉઠવાની આદત પડી તો કે ના, ધીમે 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 અભ્યાસ કરી 8 વાગે ઉઠતા હોય તો 7:30 ઉઠે, 7 વાગે ઉઠે, ધીમે 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 વહેલા ઉઠવાનું સામર્થ્ય કેળવી, અને જો 5 વાગે ઉઠવાનું સામર્થ્ય પ્રાપ્ત કરી લીધું તો એના માટે એ કષ્ટરૂપ નથી. અને એવી વ્યક્તિ આશ્રમમાં આવે, શિબિરમાં આવે અને અહીંયા 5 વાગે ઉઠવાનું હોય તો એને અઘરું ના લાગે. પણ જેને અભ્યાસ નથી એને ક્યારેક તો શિબિરમાં આવવાનું જ ટાળે કે જાઓ તો બહુ વહેલું ઉઠવું પડે છે, એના માટે અઘરું થઈ જાય છે. તો એવું ન થાય એટલે શું કરવાનું? શિબિરમાં આવતા પહેલાં ધારો કે કોઈને વહેલી ઉઠવાની આદત નથી તો 1 મહિના પહેલાંથી જ અભ્યાસ ચાલુ કરી દે, અને ધીમે 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 કરતાં 5 વાગે ઉઠવાનું શિડ્યુલ બનાવી દે. પછી અહીંયા આવે તો એને અઘરું ના પડે. એટલે શું થયું? પોતાની જે સહન કરવાની લિમિટ છે ને એ વધારતા જવાનું. ગાડી ચલાવતા હોય, વાહન ચલાવીએ, બરાબર, નવા શીખેલા હોય, શીખી લીધું, આવડી ગયું, પણ હજુ એટલું સ્પીડમાં ચલાવવાનું ફાવતું નથી. કેમ? તો કે કોન્ફિડન્સ નથી, એટલે 40-50 પર ચલાવે છે. હવે એક વાર એવું થયું કે એને એમ થયું કે 80 પર ચલાવવું, તો 80 પર ચલાવવાની હિંમત થશે ખરી? ગભરાઈ જશે. 80 પર કેવી રીતે ચલાવાય? ગાડી કંટ્રોલમાં નહીં રહે તો. પણ એક વાર કંઈક હાઈવે પર બધી ટ્રકોની હડતાલ હતી કંઈક, એટલે હાઈવે એકદમ ખાલી હતો અને સીધો હાઈવે. એટલે પછી જેમને શીખવનાર જે સાથે બેઠા હતા એમને કીધું જવા દો, ગાડી ચલાવો. તો ચલાવતા 60, 70, 80, 90, 100, 120 સુધી ગાડી ચલાવી, કારણ કે રસ્તો સીધો, કોઈ છે જ નહીં, એકલા જ ચલાવવાનું છે. તો 120 પર ચલાવી દીધી. હવે 120 પર ચલાવીને સરસ ગાડી ચાલી, કંઈ થયું નહીં. એટલે એમને તો કોન્ફિડન્સ આવી ગયો. હવે કે હવે 80 પર ચલાવો તો શું લાગશે? 80 પર તો કંઈ વાંધો નહીં આવે. 120 પર ચલાવી લીધા પછી 80 ચલાવવાનું કંઈ જ વાંધો ના આવે. પણ પહેલાં જ્યારે 40-50 પર ચલાવતા હતા અને 80 પર ચલાવવાનું કહે તો અઘરું લાગે. 80 પર જ ચલાવવાનું કહ્યું, પણ ક્યારે? 120 પર ચલાવ્યા પછી. હવે ગાડી ચલાવવાની એમની સ્પીડ લિમિટ ક્યાં સુધીની વધી ગઈ? 120 સુધીની. હવે 120ની અંદરની કોઈ પણ સ્પીડ પર ચલાવવાનું કહીએ તો વાંધો ના આવે. કેમ? તો કે એક વાર 120ની સ્પીડ પર ચલાવી લીધી, પછી એના કરતાં ઓછું હોય તો અઘરું ના લાગે. બસ એવી જ રીતે કષ્ટ સહન કરવાનું કરતાં કરતાં એટલી કેપેસિટી કેળવી લેવાની કે જે કંઈ કષ્ટ આવે ને એ બાઉન્ડ્રીની અંદર આવી જાય. બાઉન્ડ્રીની અત્યારે શું છે કે આપણી બાઉન્ડ્રી બહુ ઓછી છે. અહીંયા જો આ છે ને, હા બરાબર, આ ધારો કે સેન્ટરમાં લાલ ટપકું છે, ત્યાં આપણે ઊભા છીએ. હવે કોઈની લિમિટ ખાલી આ છે ને અંદરનું લાલ સર્કલ છે ને બીજું, ત્યાં સુધીની જ હોય. અને ધારો કે કંઈ પણ કષ્ટ થોડુંક વધારે હોય, આ લીલું સર્કલ છે ત્યાં સુધીનું હોય, તો એનાથી સહન થાય? ના થાય. પણ સહન કરવાની લિમિટ વધારતા વધારતા આ કાળું સર્કલ જે દોરેલું છે ત્યાં સુધીની જો લિમિટ થઈ ગઈ અને પછી લીલા સર્કલ જેટલું જો કષ્ટ આવે તો કંઈ વાંધો નહીં. આ રેન્જ વધારી દેવાની. અને જો રેન્જ વધી ગઈ સહન કરવાની શક્તિની, તો પછી એના કરતાં ઓછું કષ્ટ હશે ને કે દ્વંદ્વ હશે ને તો એને સરળતાથી સહન કરી શકાશે. આ વધારવાનો પ્રયત્ન કરવાનો. અને આ સાચી સમજપૂર્વક જો તિતિક્ષા કેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો એ અગત્યની સંપત્તિ છે.
જે સંપત્તિ છે ખૂબ અગત્યની સંપત્તિ છે, આ હશે ને તો આ યાત્રા ખૂબ સરળ થઈ જશે. સરળતાથી અધ્યાત્મ માર્ગે આપણે આગળ વધી શકીશું. અને વધારતા વધારતા મેક્ઝિમમ લિમિટ સુધી જો ગયા તો પછી જગતની કોઈ પણ પરિસ્થિતિ આપણને વિચલિત કરી શકશે નહીં. કેમ? તો કે આપણી રેન્જમાં આવી ગયું. એવું એક ડિસ્ટન્સ રિલે આવે છે. આ ઇલેક્ટ્રિકલની લાઇન હોય ને, હાઈ ટેન્શન લાઇન ટાવરની, બરાબર ને બળક સાહેબ? ડિસ્ટન્સ રિલે હોય. ડિસ્ટન્સ રિલે શું કરે? એની એક રેન્જ હોય કે ભાઈ 1 કિલોમીટર સુધીના એરિયામાં જો કંઈ પણ ફોલ્ટ થાય ને તો આપણને ખબર પડી જાય, રિલે ઓપરેટ થઈ જાય. પછી કોઈ એની રેન્જ હોય 2 કિલોમીટર સુધીની, કોઈની 5 કિલોમીટર સુધીની ડિસ્ટન્સ રિલે હોય. એટલે ત્યાં સુધીમાં હોય ને તો એ ઓપરેટ થઈ જાય. એની બહાર હોય તો ના થાય. બસ આપણે પણ આપણી જે સહન કરવાની જે શક્તિ છે ને એને સાચી સમજપૂર્વક એટલી વિસ્તારતા જવાની કે કોઈ પણ પ્રકારનું કષ્ટ કે દ્વંદ્વ એની રેન્જમાં અંદર જ આવે. અને એની રેન્જમાં અંદર આવી જાય તો એ આપણા માટે કષ્ટરૂપ થશે જ નહીં, રહેશે જ નહીં. અને આપણે એને સરળતાથી સહન કરી અને આપણા અધ્યાત્મના માર્ગે આગળ વધી શકીશું. એટલે આ રીતની જે તિતિક્ષાની સમજ છે ને એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો અને કેવી રીતે આપણે એને આત્મસાત કરી શકીએ એ વિચારણા આપણે જોઈ. એક છેલ્લું એક દ્રષ્ટાંત છે, એ દ્રષ્ટાંત લઈ અને આપણે આને આ વિચારણાને અહીંયા સમાપ્ત કરીશું. ખૂબ સરસ દ્રષ્ટાંત છે. એવું છે ને, એક કૂતરો હતો. હવે નવરાત્રિ આવે છે ને, ક્યારે છે નવરાત્રિ? 26 તારીખે, અને આજે 20 થઈ, 6 દિવસ બાકી છે, બરાબર? તો એ કૂતરો આવા આશ્રમ જેવી જગ્યાએ ક્યાંક રહેતો હશે. એને એમ થયું કે નવરાત્રિ છે ને, મારે અંબાજી દર્શન કરવા જવું છે. કોઈ કશે પુણ્યશાળી જીવ એવું વિચારે છે કે આપણે અંબાજી દર્શન કરવા જવું છે. અને કૂતરાને જવું હોય તો 6 દિવસમાં પહોંચી જાય કે નહીં? પહોંચી જાય. 5-6 દિવસમાં આરામથી અંબાજી જેટલું ડિસ્ટન્સ અહીંથી એ પહોંચી શકે. એટલે અહીંથી નીકળ્યો. હવે કૂતરાનો આપણને સ્વભાવ ખબર છે કે એકવાર અહીંથી નીકળે, ધારો કે પહેલું જ ગામ જ્યાં આવે તે ગામના કૂતરા એને ત્યાં જવા દે ખરા? શું કરે? તરત ફરી વળીને ભસવા માંડે. આખો રસ્તો રોકીને ઊભા રહી ગયા કે અમારા ગામમાં આવ્યો. હવે આ એકલો છે અને પેલા ગામના 5-7 કૂતરા ભેગા થઈ ગયા. હવે પેલાએ ભસવાનું ચાલુ કર્યું, આને ભસવાનું ચાલુ કર્યું. ખબર નહીં શું વાતો કરતા હશે, આપણને ખબર ના પડે, પણ કંઈક તો ચાલે. એમનું ભસવાનું સહન સુધી પૂરું જ ના થાય. હવે અહીંયા આપણે જે કથા જોઈએ, દ્રષ્ટાંત જોઈએ, એમાં એવું કહી શકાય કે પેલો કૂતરો કહેતો કે મારે તો આગળ જવું છે. તો કે નહીં, પેલા લોકો સાંભળે તો ને, એ ભસવાનું બંધ કરે તો આ શું ભસે છે કે શું બોલે છે એ સમજે. પણ કૂતરાને તો એ શીખેલા જ ના હોય. આ કહે છે કે મારે તો અંબાજી જવું છે, તમારા ગામમાં હું નથી રહેવાનું, મને જવા દો. તો પેલા તો સાંભળે જ નહીં, ભસવાનું ચાલુ ને ચાલુ જ રાખે. હવે આ કૂતરાએ અંબાજી જવું હોય તો શું કરવાનું? એ લોકોને બધાને સમજાવવા બેસે તો એ સમજાવી શકે ખરા? ના. અને પેલા કૂતરા જવા દે ખરા? ના. એ સાંભળે જ નહીં, સમજે જ નહીં તો એનું ભસવાનું ચાલુ રાખે. તો હવે આ કૂતરાએ અંબાજી જવું છે તો શું કરવાનું? એ કૂતરા ભસતા હોય તો ભલે ભસતા, સાઈડમાં જોવે કે બીજી ગલી હોય કે પેલું કંઈક રસ્તો હોય ને ત્યાંથી આમ નીકળીને જતો રહે આગળ. ત્યાં ઊભો રહીને કે એ લોકોને સમજાવીને એનો ઉકેલ લાવીને એમનું સોલ્યુશન લાવીને હું આગળ જઉં તો એ સંભવતું નથી. બીજું, ધારો કે એક ગામનાને સમજાવે, હાંજ પડી ગઈ, પછી આગળ જાય તો બીજું ગામ આવે, ત્યાં એની એ જ વસ્તુ એને કંઈ સમજાવીને એનું સોલ્યુશન લાવીને નિકાલ ના આવે. બીજો ઉપાય હતો, શું હતો? એક્સપ્લોઝન. એના પર ગુસ્સે થાય. ગુસ્સે થાય તો એનો પાવર ચાલે ખરો? એ એકલો છે ને પેલા 5-7 હોય તો એ પણ ના ચાલે. ત્રીજો ઉપાય શું હતો? હતાશા, ડિપ્રેશન. તો ડિપ્રેશનમાં ના, હવે તો મારાથી જવાશે જ નહીં, તોય પહોંચી ના શકે. કરવાનું શું? એને એના તરફ લક્ષ્ય જ નહીં આપવાનું અને પોતાનો રસ્તો સાઈડ પરથી શોધીને જતા રહેવાનું. ત્યાંનો સમય જ નહીં બગાડવાનો. એ ભલે ભસતા રહ્યા, એ પોતાના રસ્તે નીકળી જાય. બીજા ગામ જાય ત્યાં પણ એ જ હાલત, ત્યાંથી પણ નીકળી જાય. તો ક્યાંય એને રોકાવાનું જ ના રહ્યું. એને તો એમ હતું પહેલાં કે ક્યાંક થોડો આરામ કરીશું, કોઈ ગામ આવશે તો ત્યાં રહીશું, રાત રોકાઈશું. તો કોઈ ગામવાળા રોકાવા જ નથી દેતા. ક્યાંય રોકાવાનું જ ના થયું. એટલે શું થયું? જે 6 દિવસે પહોંચવાનું હતું ને ત્રીજે દિવસે પહોંચી ગયો. પણ ક્યારે પહોંચ્યો?
આને ઇગ્નોર કરી, એના તરફ ધ્યાન નહીં આપી, એને અસ્વીકાર કરી, એની ઉપેક્ષા કરી અને પોતાના માર્ગે આગળ વધી ગયો. બસ આ જ વિચારણા આપણે કરવાની છે. જે કંઈ કષ્ટ દ્વંદ્વ આવે એનો પ્રતિકાર કરવા જઈશું ને પેલું કેવું, દરેક ફળીએ ફળીએ કૂતરા હેરાન કરે, કોઈ આગળ વધવા જ ના દે. એવું ક્ષણે ક્ષણે આ દ્વંદ્વ અને કષ્ટ આવતા જ રહે. એનો પ્રતિકાર કરવા જઈએ તોય ના ચાલે, એનો દબાણ સ્વીકારીને ગુસ્સે થઈએ કે કંઈક એવું કરવા જઈએ એ પણ ના થાય, હતાશ થઈ જઈએ તો પણ ના ચાલે. એટલે ત્રણ ઉપાય છોડી અને સાચી સમજ કેળવી, એને સહન કરતાં શીખી જવાનું. અને સહન કરતાં શીખી ગયા અને આપણે જો માર્ગે આગળ વધતા રહીએ, આપણો પ્રયત્ન કરતા રહીએ તો ચોક્કસ આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત થઈ જઈએ. અને એવી પ્રાપ્તિ આપણે સરળતાથી કરી શકીએ. એના માટે ખૂબ વિસ્તારપૂર્વક આપણે આ તિતિક્ષાની વિચારણા જોઈ અને એ પ્રાપ્ત થઈ હશે. એવી તિતિક્ષાને આધારે જ કહેવામાં આવે છે કે જેને આવા સુખ દુઃખ વિચલિત નથી કરતા. યમ હિ ન વ્યથયંતી તે પુરુષમ પુરુષર્ષભ અમૃતત્વાય કલ્પતે, અમરતાની પ્રાપ્તિના અધિકારી થાય છે. અધિકારી થવા માટે આ અત્યંત અગત્યનું સાધન છે. એટલે એના ઉપર આપણે વિચારણા જોઈ અને અત્યાર સુધી જે સાધનો આપણે જોઈ ગયા છીએ એ બધા સાધનોને રોજ એકવાર વિચાર કરવાનો કે આપણામાં વિવેક કેટલો છે, વૈરાગ્ય કેટલો છે, શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, મુમુક્ષુત્વમ. આમ કહીએ ને કે આપણી અધ્યાત્મ યાત્રા છે. આપણે જોયું હતું પહેલાં. તો અધ્યાત્મ યાત્રા કરીએ તો અધ્યાત્મ યાત્રામાં જે આધ્યાત્મિક સંપત્તિ છે ને એ પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. જે રીતે વાહન લઈ અને યાત્રા કરવી હોય તો વાહન શરૂ કરતાં પહેલાં આપણે શું જોઈએ? એમાં શું જોવાનું, શું ચેક કરવાનું? પેટ્રોલ છે કે નહીં. પછી પંક્ચર હોય તો હવા જોવી પડે. ઓઇલ નીકળી ગયું હોય તો ઓઇલ ચેક કરવું પડે. બારીના કાચ બરાબર બંધ થાય છે કે નહીં એ જોઈ લેવાનું. જે અમુક વસ્તુ હોય એ જોઈ લેવાની, એ ચેક કરીને પછી જ આપણે વાહન શરૂ કરીએ છીએ. આટલું બધા જ કરીએ. બસ એવી જ રીતે આ અધ્યાત્મ યાત્રામાં આગળ વધવા માટે રોજ સવારે આપણે વિચારણા કરી લેવાની કે આ અધિકારીત્વ આપણામાં કેટલું છે કે નહીં. જો નહીં હોય તો યાત્રા વચ્ચે અધૂરી રહેશે. પેટ્રોલ જોઈએ અને થોડુંક જ હોય, 10% જ હોય તો થોડેક જઈને અટકી જવાનું થાય. એવી રીતે શમ, દમ, ઉપરમ, તિતિક્ષા, વિવેક, વૈરાગ્ય આ બધા જે અધિકારીત્વના પાસા છે ને એને રોજ ચેક કરવાના. રોજ ચેક કરતા રહેવાનું કે આપણામાં આ અધિકારીત્વ કેટલું છે જેટલું છે એનાથી વધારતા જવાનું. અને જો એ વધારી શકીએ તો જ આપણે અધ્યાત્મ માર્ગે આગળ વધી શકીશું. અહીંયા તિતિક્ષા સહનશક્તિને વધારતા જવાનું ને વધારતા એટલી વધારવાની કે આ જે છેલ્લી બહારની ભૂરું સર્કલ છે ને એ મેક્ઝિમમ લિમિટ સુધી હોય. પછી એની વચ્ચે જે કંઈ કષ્ટ આવે ને એની અંદર જ હોય. એટલે આપણા માટે કષ્ટરૂપ રહેશે જ નહીં. અને જૂના જે પ્રાચીન ભક્તો થઈ ગયા એમના દ્રષ્ટાંતો યાદ રાખવાના કે એમને કેટલું દુઃખ પડ્યું. આપણને લાગે છે કે એમને દુઃખ હતું, એ પોતે દુઃખી નહોતા. કેમ? એને દુઃખ રૂપે જોતા જ નહોતા. એમની પોતાની તિતિક્ષા એટલી હતી કે એમને દુઃખરૂપ લાગે જ નહીં. એટલે આપણે પણ આપણી તિતિક્ષા એટલી વધારવાની કે જગતના કોઈ પણ કષ્ટ કે દ્વંદ્વ જે અનાયાસે આવવાના જ છે, આવતા જ રહેવાના છે, એ આપણને વ્યથિત કરે નહીં. એનાથી વ્યથિત ન થઈએ અને આપણી માનસિક સ્વસ્થતા જાળવી શકીએ અને અધ્યાત્મ માર્ગે આગળ વધવાનો પ્રયત્ન આપણે કરી શકીએ. એના માટે આપણે આ વિચારણા જોઈ છે. હવે પછી જ્યારે મળીશું ત્યારે હવે પછીની જે સંપત્તિ છે શ્રદ્ધા, જેના વગર એક ડગલું પણ ભરવું અસંભવ છે, એનો વિચાર કરીશું. આજનો સમય થઈ ગયો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.